પાલનપુર શહેરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા જો ક્યાંય હોય તો એરોમા સર્કલ ઉપર છે। ટ્રાફિકની સાથે સાથે એરોમા સર્કલ ગઠામણ પાટિયાથી લઈ અને ઠેઠ આરટીઓ સર્કલ સુધી રોડની બંને બાજુ આખો રોડ ઢંકાઈ જાય એટલી માટી પડી છે, જાડા જાડાના લેયર્સ છે। જેટલા પણ ટુ વ્હીલરવાળા ત્યાંથી નીકળે છે અથવા ફોર વ્હીલરવાળા પણ એ લોકોને એ માટીની અંદર એમની ગાડી ફગી જાય છે અને આની કારણે કેટલાય એક્સિડન્ટ થયા। હમણાં પણ એક છોકરી 18 વર્ષની હતી, એનું પણ મૃત્યુ નીપજ્યું। ટ્રકવાળાનો ભલે કંઈ વાંક ના હોય પણ એ ગાડી ત્યાં ફગવાના લીધે ઘણા બધા લોકો પડી જાય છે, મરી જાય છે અને ઘણા બધા લોકોએ પોતાની દીકરીઓ ગુમાવી, દીકરાઓ ગુમાવ્યા, વડીલો ગુમાવ્યા છે। એના આજુબાજુના જે દબાણ છે કે જે ખરેખર ત્યાં પાર્કિંગનું સ્થળ છે જ નહીં, ત્યાં બેનરો ઊભા કરવામાં આવ્યા છે, આડસ ઊભી કરવામાં આવી છે અને એનથી બહાર સુધી ત્યાં આગળ લોકો વાહન પાર્ક કરે છે અને શનિવાર સુધી સરકાર કંઈ કરતી નથી। તો રવિવારે અમે શહેરના જાગૃત નાગરિકોને ભેગા કરી અને બધા ભેગા મળી અને જાતે આ માટી ઉપાડી લઈશું, જે સરકાર ઉપર એક કલંકરૂપ સાબિત થશે।